હાર્દિક પટેલ અને નીતિન પટેલ એક મંચ ઉપર જ્યાં કડીમાં 72 ચુવાડ કડવા પાટીદાર સમાજનો સમારોહ હતો ત્યારે 22મો સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા બંને જ્યાં સ્નેહ મિલન કાર્યક્રમમાં હાર્દિક પટેલનું નિવેદન સામે આવ્યું છે 2015-16-17માં અનામત આંદોલનને હાર્દિક પટેલે યાદ કર્યું હતું ત્યારે પોતાના ભાષણમાં યાદ કરતા અનેક વાતોને વાગોળી હતી જ્યાં કડીને પણ ટક્કર મારે તેવું વિરુંગામ બનાવીશું તેવું ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું। આપણા મહેમાન છે ગામની સરખામણી કડી જોડે કરે છે અને મને કહે છે કે હું ચૂંટણી લડ્યો ત્યારે હું પ્રચારમાં એવું કહેતો હતો કે વિરમગામને કડી જેવું બનાવીશું। મેં કીધું કડીથી પણ સારું બનાવો, અમારો તમને પૂરેપૂરો સમર્થન છે, સહયોગ છે। એમણે એક વાત કરી દેત્રોજના પુલની, એમાં થોડો સુધારો કરી દઉં કે દેત્રોજનો પુલ જે અત્યારે વળાંક લઈને જાય છે એના બદલે સીધો જવાનો, એટલે વળાંક નીકળી જવાનો છે અને કામ ઘણા વખત પહેલા આપણે મંજૂર કરેલું અને ટૂંક સમયમાં ચાલુ થશે। શિક્ષણ માટે છે આપણા સરદારભાઈ, તમે જાણો જ છો કડી સર્વ વિદ્યાલય આ વિષ્ણુભાઈના વેવાઈ થાય એ સરદારભાઈ પણ સર્વ વિદ્યાલયનું ખૂબ મોટું તંત્ર ચલાવે છે। એટલે કડી બધી જ રીતે જ્યારે આગળ વધી રહી હોય ત્યારે તમે બધા પણ સહયોગ કરજો। ભાઈ હાર્દિકભાઈને તમે અહીંયા પ્રવક્તા આપણા સંચાલન કરે છે સાહેબે એમણે ખૂબ શુભેચ્છા આપી દીધી, બહુ મોટું સ્ટેજ આપી દીધું। એ સ્ટેજ હું અત્યારે નહીં બોલું પણ હું એમ કહીશ કે પહેલું સ્ટેજ મંત્રીનું આવે, એટલે પહેલા મંત્રી બને એવી આપણે બધા ઊંઘિયા માતાને પ્રાર્થના કરીએ, પછી બીજું સ્ટેજ જ્યારે આવે ત્યારે આવે। એ સ્ટેજ આવતા તો બહુ વાર લાગે પણ પહેલું સ્ટેજ વહેલું આવે તો યુવાન છે, ભણેલા ગણેલા છે, સમાજના નેતા છે અને ખૂબ પ્રગતિશીલ વિચારો ધરાવે છે। આમને ધારાસભ્ય બને આટલો સમય થયો, ઘણા ધારાસભ્યોના કેટલાય વિવાદ ચાલતા હોય, કોઈનું આવું હોય ને કેનું તેવું હોય ને બધું કંઈકનું કંઈક એમનું જુદું જુદું પ્રજાની વચ્ચે ચર્ચાતું હોય। રોજની અંદર અહીંયા જેટલા પણ પરિવારો છે, હું ફરી એકવાર કહું છું કે છેલ્લા 2 વર્ષની અંદર અમે લગભગ 247 કરોડ રૂપિયાના સ્ટેટ અને પંચાયતના રસ્તાઓ મંજૂર કર્યા છે। આપ સૌને ખાસ વિનંતી છે કે તમારી દેત્રોજમાં જે જમીનો હોય એ હયાત રાખજો, વેચતા નહીં। તમારા નેડિયાના રસ્તા પણ ભવિષ્યમાં બનશે ને જમીનોના ખૂબ સારા ભાવ પણ આવશે। એટલે કડીના મોહમાં કે કડીમાં મકાન લઈએ, બંગલો લઈએ અને આપણે ગામડે 2 વીઘા જમીન વેચવી ન પડે એનું પણ તમે બધા થોડું ધ્યાન રાખજો એવી આપ સૌને આજના માધ્યમથી વિનંતી કરું છું। મા ઉમિયાને પ્રાર્થના કરું કે મા ઉમિયાના આશીર્વાદ આ 72 સમાજ ઉપર કાયમ રહે અને આ એકમાત્ર એવો સમાજ, હું દરેક સમાજમાં જાઉં છું, પાટીદાર સમાજ આખો પણ જે આપણી વાળાઓની જે પદ્ધતિ છે એમાં 72 સમાજ ખૂબ શાંતિપ્રિય રીતે સમાજની પ્રગતિમાં, રાજકીય પ્રગતિમાં, સામાજિક પ્રગતિમાં, રોજગારી અને શૈક્ષણિક પ્રગતિમાં 72 સમાજના યુવાનો અને વડીલો ખૂબ શાંતિપ્રિય રીતે સમાજના વિકાસમાં હંમેશા મહત્વપૂર્ણ ધ્યાન આપતા હોય છે। એટલે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું। મા ઉમિયાને પ્રાર્થના કરું કે આ સમાજ ઉપર એના હંમેશા આશીર્વાદ રહે, આ સમાજ હંમેશા નિરોગી રીતે ખૂબ સુખ સમૃદ્ધિ સાથે પ્રગતિ